માયાભાઈને કહું કે પધારો અહીંયા બાજુમાં, મને મજા આવે. દિગુભા ચુડાસમા ફટ અહીંયા બાજુમાં આવી જાઓ, મોટી મોટી મુશીઓને. દિગુભા, હા દિગુભા નથી, હા એટલે મજા આવે. વાહ વાહ વાહ, દિગુભા આવી જાઓ. હા હા વાહ. આનંદની વાત એ છે કે કીર્તન ગઢવીએ આપણને બહુ સારા આનંદ કરાયો. મા ભગવતીના ભેડિયા ગયા, આપણને મોજ કરાવી દીધી. હજી માયા મામા બાકી છે. મારે ને પહેલાં નો બેહાય મને ખબર છે, કારણ કે મને આગળ લાવવામાં ઘણો બધો મહત્વ હોય તો માયાબેન કીર્તિદાન ગઢવીનો છે. મને કીર્તિભાઈ ગઢવી પ્રોગ્રામ આપતા એમને સીધાથી આગળ આવી ગયા હતા. બહુ સ્ટેજ આપ્યા મને શરૂઆતમાં. કીર્તિભાઈ મને હારે લઈ જતા બધી જગ્યાએ, હવે નથી લઈ જતા. શું કરવાની ખબર પડી ગઈ, એનું પોતાનું કરી લીધું આને. હા અને આ તો અત્યારે મારે કોઈ પણ મોટું સ્ટેજ હોય, હું નવો નવો હતો ત્યારે સૌથી પહેલાં મને માયાભાઈ આહિર બેહાડતા અને પછી બેહાડતા, એટલે બહુ મોટી વાત કહેવાય મારી માટે. બે કલાકાર છે જેને મને સપોર્ટ કર્યો છે, એ મારી માટે આનંદની વાત છે. અને મારા પરમ મિત્ર એવા ગુજરાતમાં સારું નામમાં એવા અધિકારી કુલદીપભાઈ પીઆઈ પધાર્યા છે, એને પણ ધન્યવાદ આપું છું. આવો અધિકારી ગુજરાતમાં કોઈ મળશે નહીં, જેને સરસ્વતી માની કૃપા છે કે આજ સુધી અપશબ્દ એના મોઢે નથી આવ્યો સાહેબ. એવો અધિકારી હોય પહેલો તો માત્ર ને માત્ર અમારા કુલદીપભાઈ, ધન્યવાદ. અને અમે આખું અમારો મિત્ર સર્કલ બધું બેઠું છે, બધાને અહીંથી ધન્યવાદ. હવે કોઈ બાકી છે આમાં? હા રાદીપભાઈ રીબડાથી પધાર્યા છે, બીજું ઋષિરાજભાઈ પધાર્યા છે, થાનથી આખો ડાયરો પધાર્યો છે, અનક મામા પધાર્યા છે, તો આ બધા. અને સૌથી વિશેષ મારા મિત્ર ભોળાથી બાપુ પધાર્યા છે, મને હૃદયમાં છે. બાપુને દાનભા બાપુને એકવાર જોરદાર તાળીના દોદાવો. એ મળતા જ નથી. હું મને નથી મળી શકતો ને, પણ હું રાતે જઉં 3 વાગ્યે. ક્યાં જાય? ઉઠાડી દઉં, ઉઠો. એટલે હું આ થોડી વાર જાજો ટાઈમ મેળવું, 10-15 મિનિટ લઈશ, કારણ કે મારે મામાને સાંભળવા મહત્વના છે. કારણ કે સ્ટેટ ભગોડાથી આવ્યા સ્ટેટ. ભગોડા એ ધામ જ કહેવાય, આમ તો ભાવનગર બાજુ છે, પણ ભગોડા મેં. અને માં ભગોડાવાળાની કૃપા છે, માયાભાઈ માથે મામા છે મારા. અને મને સાંભળે છે, મને આનંદની વાત છે. મને અમુક વાર વિચાર આવે ને, આ વિચાર મને જ આવે છે, સારા સારા વિચાર. મને એક વિચાર આવ્યો ઘણા ટાઈમ પહેલાં કે આ ઢોર બધા હોય, ઢોરા બધા એ આખો દિવસ ખાય ને રાતે વાગો લે. તમે જોઈ આ નિયમ છે. પણ કદાચ આ બધું માણસોને આપ્યું હોત કે આખો દી ખાય ને રાતે વાગો લે, તો કલાકારનું શું થાત? મને એ તકલીફ થાય છે. કલાકાર ગાય કે વાગો લે? છપાખરો બોલે કે બની કે બાઈટ કે બોલે જણી કે આમ આમ આમ. બહુ ખરાબ લાગ્યા. હા સૈયર મોરી રે નામ 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 કરતા હોય, મજા જ ન આવે. પછી ફોન કરે કે કલાકાર ભક્કા ભા આવવાના છે, પણ કહેજો ભાઈ ગાવાનું છે કે વાગોલવાનું છે. 1 કલાક ગાય 2 કલાક વાગોલે, કલાકાર નહીં પોવાય. આવું નક્કી કરીને લાવતી. પછી દીકરી જોવા જાત તો કે દીકરી કેવી? દીકરી સારી છે, પણ આખી રાત વાગોલે મારા દીકરી. તો નહીં હક પણ ન થાત તમારા. આવું બધું થતી. પણ આનંદ સિવાય કહે છે. મને હમણાં હું ભરતસિંહ છે, મારા પરમ મિત્ર છે, દરબાર છે, 24 કલાક મારે હારે જોઈએ. શું કરવા? મારે કંઈક માથાકૂટ થાય તો શું મારે ઉતરાય? બાપુ ઉતરે. ઉતરો પછી હું લખીશ ને કે બાપુ મારા માથેથી પાડીઓ થઈ ગયા. એક દી મેં કીધું પાડીઓ થાવ, કોક દી દરબાર પાડીઓ થાવ. મને કે એક કોક દી તમે થાવ ગઢવી કે મથી હમણાં થવાનું એમ કીધું મને. એટલે એમને માંડવો તો હું ગયો તે ભાઈ મને કે અકુપા તમે માંડવામાં હાલો? મને કે મેં તું પૈસા આપે હું રાંધવામાં હાલું કીધું. માંડવું તો નાની વસ્તુ છે, રાંધવામાં કટકટ કટકટ દિગુભા. હા તો દરબાર આવ્યા છે અમારે દિગુભા, મને પ્રિય એમ. એ દરબાર બેઠા એટલે રાણા થઈ ગયા બાબા. હા દરબારને તુકારો ને જીરામાં હુકારો એ કેટલું નુકસાન કરે તમે નક્કી ન કરી શકો. હા નામંદો લેવાય, નુકસાન કાંક થાય છે. તુકારો દો એટલે વાર્તા પૂરી, અને જીરામાં હુકરાવો એટલે વાર્તા પૂરી થઈ જાય. કીર્તિ રાણા હોય ત્યારે મારે વાત કરી, દરબારની વાત કરવી પડે ને, હું કરતો નથી, પણ છે એટલે મજા આવે. હા હમણાં એક બેને મને પૂછ્યું, મને કે અકુબા તમે બહુ જ્ઞાની છો? મેં કીધું નહીં, થોડું ઘણું જાણો. મેં થોડું ઘણું જાણું. મને કે દુનિયાનો શેડો ઘર છે, તો ઘરનો શેડો કયો? એ મને ખબર. ના ના કે કોત તે ઘરનો શેડો કયો? મેં બેન નથી ખબર. કે કોત તે ઘરનો શેડો કયો? મેં તો છૂટા છેડા. હા એક જ છૂટો છેડો હે, એ ઘરનો છેડો છે. હા ભસાનો વાર્તા પૂરી. મને ખબર ન હોય, મને ખબર મારો ધંધો છે.
બસ આનંદ સિવાય કંઈ કર્યા જ નહીં. સારો એવો સાઉન્ડ એટલે ડીકે સાઉન્ડ. ગુજરાતનું બીજા નંબરનું કોઈ સાઉન્ડ હોય તો આ ડીકે સાઉન્ડ. તારીના ગણાતી વધાવો. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, પણ બીજા નંબરનું આ. હા, અને હું આનો ટૂંકમાં આ મારું ઘર છે. દિલીપસિંહ, સરદારસિંહ આ બધા મારા મિત્ર છે, અને એક અમાસ હું ચૂકો નથી. કદાચ ભવિષ્યમાં એટલા વાર મેં કાંઈ ચૂકી ગયો તો મને ખબર નથી ને કે આજ મારા સગા ફૈબા ઓફ થઈ ગયા છે, છતાં હું હાજર થઈ ગયો. બોલ્યા તો બોલ્યા, વાત પૂરી થઈ ગઈ. અને ફૂઈ મરજીને હાસ્ય ન કરે પણ કરું છું, કરવું પડશે. મારો ધંધો છે ને. હા, મારા બાપુને મૂકતો હું કોઈને મૂકું. વધુ હાસ્ય હવે હું મારા બાપુ માથે અને છેલ્લે કલાકાર માથે કરું, કારણ કે હવે કલાકાર માથે વિશ્વાસ છે કે મને માફી નહીં મગાવે કલાકાર, એટલો વિશ્વાસ છે. હવે અમે એવું શીખે છીએ કલાકાર, અમે એમ કે તાળી પાડો તો તમારે તાળી પાડવાની, અમે એમ કે આમ હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના, અમે એમ કે ફોન લાઇટ ચાલુ કરો તો તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યો છો કે દાડી આવ્યો છે. ખબર તો એટલે તમે પૈસા લીધે તમે તાળી પાડો, એ વાત છે. ખબર મેં નથી કીધું, હું શીખું હમણાં. હું કહું છું, માયા મમત કોઈ કહેતા નથી, પણ હું કહું છું હવે હું, કારણ કે આમ કહો ને, કારણ કે આ હવે દેશ આવ્યો ને આપણો દેશ, આ રામનો યુગ ચાલે છે, શ્રી રામનો. આ રામના નામની તાળી આપણે નહીં પાડીએ તો આપણું પૂરું થઈ જાય છે. એક જ તાળી છે શ્રી રામ ભગવાનની. આખી આખો દેશ રામમય જ્યારે બની ગયો હોય, નરેન્દ્ર મોદી સાહેબને હું ધન્યવાદ દઉં છું કે આખા દેશને રામમય બને. રામને આવો વડાપ્રધાન આપણે મળશે નહીં એટલે બહુ આનંદની વાત છે. કેરસી રાણા બાપુ પધાર્યા છે એટલે મારે એમની બે ત્રણ વાતો કરવી પડશે બાપુની. તો મને બહારથી ભયા જ જાય છે, આજ બેઠા છે. હા, કારણ કે હમણાં મને ફોન આવ્યો તો મને કે ગુબા એક પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લેશો? મેં કીધું 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં કીધું નહીં તો 2.5 લાખ રૂપિયા છે ના. મેં કીધું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવો પડે એના પૈસા છે આ. તો મને ઘણા કહેતા, મને કે ગુબા તમે અમારા ઘરમાં પગલાં પાડો ને. મેં કીધું કાં? એ કે અમારા ઘરમાં બરકત આવે. મેં કીધું આ પગલાં મારા ઘરમાં 40 વર્ષથી ફરે તો મારા ઘરમાં બરકત ન આવે? તમારો બાપ ટાયલ શું વાત કરો? કશું રહ્યા જ દે મારા પગલાં પડે, મને ખબર ન હોય? ખોટી વાત છે. કોઈ દી કોઈના પગલે બરકત ન આવે ની ગેરંટી હું તમને આપું સાહેબ બેઠા બેઠા. બરકત ક્યારે આવે તમારા ઘરમાં? તમારી દીકરીના પગ હારા હોય, તમારી બહેનના પગ હારા હોય, તમારી માના, તમારા પત્નીના. આ દુનિયામાં 4 જ પગ એવા છે જે તમારા ઘરમાં બરકત લાવે. બાકી દુનિયામાં એવો કોઈ પગ છે જ નહીં. અથવા કોઈ યોગ્ય સંત હોય, સાધુ હોય તો તમારા ઘરમાં બરકત આવે. બાકી મારા પગથી બરકત આવે વાત ખોટી છે. મને ખબર ન હોય? ખબર જોઈએ. એક ભાઈ કે ગુબા તમારી આ લુક બહુ સારી છે. મેં આ લુક ભૂખમાંથી આવી છે, અને જે વસ્તુ ભૂખમાંથી આવે છે ભૂખા કાઢી નાખે. મને ખબર ન હોય? ખબર હોય. હા, હું પહેલાં ફેસબુક વાપરતો, ફેસબુક મને શોખ ફેસબુકનો. હવે ને વાપરતો, મને નફરત આવી જાય. કારણ કે મને શું હતું, મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ માગતો હોય તો 1 લાખ મારા ચાહક હોય તો 200 મારા વિરોધી હોય તો હારીને ખરાબ 2 કોમેન્ટ આવે મારા દીકરી. હું આમ વાંચું તેમાં આવે વાહ હક્કા ભા, તો હું ખુશ થઈ જાઉં કે હારું કોને લખ્યું. વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી, તા નીચે આવે શું હાલી નીકળો છું. હું સીધો મરો પડી ગયો, હારું કોને લખ્યું છે. અને સાલા એવા ફેક આઈડી વાળા છે, જડતા નથી. મેં 2-3 ગોત લીધા, તે મારા હગાવાળા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો કાઢી દો તો મા હમાની મને કોમેન્ટમાં સાંભળતો તો દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. વાહ, પાછો એમાં 2 નિશાની આવે જોઈજો ફેસબુકમાં. એક આમ આવે એટલે ગયું, આમ એટલે ન ગયું. મારો આખો વિડીયો જોઈને મારા દીકરા આમ કરે. એટલે મેં તું આમ કરો, તમને વાંધો શું છે? મારા બાપુ આમ કરી જાય, તમે એકવાર આમ તો કરો. કરતા નથી. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. હવે મારી પાસે દુઃખની વાતો ઘણી છે. હા, હમણાં રમી રમાય છે. મને ફોન આવ્યો, મને કે ભાઈ એક તમારે એડવર્ટાઈઝ કરવાની છે. મેં કીધું શું? તમારો વિડીયો મૂકવો પહેલાં તમારે બોલવાનું યુટ્યુબમાં કે રમો. હું ન બોલે, હું ગુજરાતને એમ ન કહી શકું કે તમે જુગાર રમો એમ. અને ઓનલાઈન રમાય તમે બધા જાણો છો. એમાં હજી કોઈ જીતું જ નથી. હું બધાને ના પડ્યું, ધંધો કોઈ કરતા નહીં. એમાં કોઈ નથી જીતું, હું ખુદ નથી જીતો ને. મેં નથી જીતો, જીતતા જ નથી કોઈ રમીમાં. મુનાભાઈ કોઈ જીતું નથી. હા, તે મને કહેવાય એની એડ્રેસ સમજો બહુ મસ્ત છે. હું રમું છું સાહેબ, હું ભાડે રહું છું.
પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા. અત્યારે હું ને મારો મકાન માલિક બે ભાડે રહીશી. રમી છે સાહેબ, તમે નહીં માનો, મારો મામા દીકરો રમી રમતા શીખો, બહુ ગરીબ હતો, એ ત્યારે ભિખારી થઈ ગયો છે. રમી છે. મારા મિત્ર છે કુલદીપભાઈ, એક સાહેબ છે તે મારા ભાઈ છે, એટલે હું કહું નહીં, પીઆઈ છે પોતે ને, વિરલદાન છે મારા મિત્ર, મારા ભાઈ જ છે, બે પીઆઈ. બે જણાએ મને કોન્ફરન્સમાં લીધો હમણાં. કુલદીપભાઈ ગગુબા, એક સાહેબનો આપણે પ્રોગ્રામ કરવાનો છે અને કંઈ અહીંયા લેવા નથી, હું સમજી લઈ શકીએ. તો બીજા પીઆઈ ગગુબા, હું સમજી લઈ શકીએ. હા સાહેબ, કુલદીપભાઈ ગગુબા અહીંયા ન રહેતા, હું સમજી લઈશ. ઓલા પીઆઈ કે હું સમજી લઈશ. બીજું એક કામ કરો, હવે હું સમજી ગયો છું કે આપણે કંઈ લેવાનું જ નથી. કંઈ હું ખુદ સમજી છું. દુઃખની વાત છે. હમણાં જુગાર રમતા હતા ને, એક જણે 3 નાણી આવી. હવે 3 નાણી એટલે મોટી વાત કહેવાય જુગારમાં. પછી એમ થાય આપણે કોઈ જીતી જ નહીં શકે. 3 નાણી આવી, ખુશાલ થઈ ગયો, પણ ઉપર પોલીસ આવી જાય ને ખબર નહીં કે માથે પોલીસ આવી જાય છે, એને ધ્યાન જ નહોતું એનું. આમ 3 નાણી આવી ને કે આમ જોયું કે ઓહો, બોલો આખો ટોન બદલી ગયો. હું થઈ ગયો ના ભૂલી જઈ પાછું. હા, ઘણા ટાઈમથી હું એક મને જોક્સ ગમે એટલે મને ખુદને ગમે એટલે કહું છું, કારણ કે આમાં કંઈક મારા અમુક મેસેજ હોય જોક્સમાં કે તમને મેસેજ. ભગવાને કીધું પોઠિયાને કે નીચે જા, કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય, અને પોઠિયો નીચે આવ્યો, ભૂલી ગયો બિચારો. એ કે 3 વાર ખાય 1 વાર નાય, એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીશી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય, તો દુનિયાની હાલત થાશ શું? ખાવાનું હોત જ નકરું, નાવાનું જોત, પાણી જોત નકરું, કંઈ હોત જ નહીં. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં નાયો નહીં, તારી માના હમ શું પહેલી વાર આવ્યો છું, નાવું તો પડશે જ તે, લાવો ડોલ પર તારી માથે, જાઓ સુખી થાઓ. પછી અન્ન ક્ષેત્ર ન હોત, સ્નાન ક્ષેત્ર હોત, મોટા તલાવ ભર્યા હોય, હાલો ખાવ ને હાલો નાવા, હમ થાય ધૂમકા મારતા મારે. હા, સુખી માણા પાસે જાજુ પાણી હોત. બહુ સુખી માણા હોય ને એની પાસે બહુ પાણી હોય. જાજુ એટલે કલપરા બારનું. ધારો કે દિગુબા નહીં ગયા, હા સુખી માણસ છે, તેનું બહુ મોટું નામ હોય કે ભાઈ દિગુબાની વાત ન થાય, હાજે હો માણા નવરાઈ પછી એકલા નાય છે, આખા ગામને નવરાઈ નાખે. તો દિગુબા નવરાઈ કેવા છે જ તે. ઘણા ટાઈમથી એક લગ્ન ગીત સાંભળતો આવું છું કે મોર જાજે ઉગમણી દેશ, મોર જાજે આથમણે દેશ, વર્તા જાજે વેવના માંડવે. આપણે બહેનોએ બનાવ્યું, પણ બહુ બુદ્ધિથી બનાવ્યું. દિશા તો 4 છે, ઉગમણું, આથમણું, વાતરાદું, દખણાદું. પણ બહેનોએ મોરને ક્યાં મોકલો? ઉગમણો ને આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાદું દીવ છે ને વાતરાદું દમણ છે, અહીંયા તમારો બાપ મોર ફૂલ થઈ જાય છે. હા, અને મોરના પીછા કોઈ ખેવી નાખશે, એની કડા પૂરી થઈ જાય છે. એટલે બેને સમજ્યા કે નહીં? હા, મને હમણાં એક ભાઈ કીધું, મને કે ગુબા તમારા બાપુનું હરાજ નાખ્યા. કીધું કા નાખવું પડે કે હરાજ આવે ને? તે મારા પરિવારે મને કીધું કે બાપુ, તમારા બાપુ મરી ગયા ને, દાદાની હરાજ નાખવું જ પડે. એટલે હું હરાજ નાખવા ગયો. મેં કીધું કેમ હરાજ નાખવું પડે? મને કે આપણા દાદાને આપણા બાપુ કાગડો થઈને આવે અને આપણું હરાજ ખાઈને વયા જાય, આપણા પિતૃને સંતોષ થાય. હું તો ગયો હાથમાં ખીર ને પૂરી લઈને. મેં કીધું વિચાર આવ્યો મને, મેં કીધું સારું મારા દાદા મરી જાય ને 100 વર્ષથી હજી કાગડો જઈશી, એને બીજો અવતાર મળ્યો જ નહીં હોય, તો મેં કીધું હાલો કાગડો હશે. કીધું મેં હરાજ નાખ્યું, મેં કીધું કાગ વાસ 6-7 કાગડા આવ્યા મારા દીકરા. મારા દાદા તો એક હતા, બીજા 500 લુખા આવ્યા કોણ સાલા? નાખ્યું મેં. પણ એવું નથી, હરાજ બરાજ નથી. આપણા સંતો મંતો હતા ને બધા વૈજ્ઞાનિક હતા, ખબર હતી કે આ દુનિયા અમે જેમ કહેશું એમ કરશે નહીં. ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે અને 25 વસ્તુ ખાવાથી કાગડીના બચ્ચા બચી જાય. એટલા માટે સંતો મંતોએ હરાજ બનાવ્યું કે આ નાખશે ને ખીરને પૂરી તો કાગડીના બચ્ચા ખાય છે ને પક્ષી બચ્ચાઓનું પેલું અભિયાન કોઈ ઉપાડ્યું હોય તો સંતો મંતોએ આ મુદ્દો હતો. ભાઈ આપણા બાપુ કાગડાનો ગેરંટી હું આપું છું. હોય જ નહીં ને કાગડા? હે હા, હમણાં દેગામ પાસે શમશાનનું ઉદઘાટન હતું. કિરીશી બાપુ તે કોઈ તમારા જેવા મંત્રી નહોતા આવ્યા, તે મને બોલાયો, હકુબા તમે આવો કે ઉદઘાટન કરવા. ધારાસભ્ય નહોતા આવ્યા, હું ઉદઘાટન કરવા ગયો શમશાનનું દેગામમાં. ખાટસાની રિબીન કાપીને નીકળ્યો હું. મહિના પછી ફોન કર્યો, મેં તમારા ગામમાં કેવું છે? મને કે હકુબા તમારા હાથ તો બહુ સારા છે. મેં તું કાં કાંઈ લાઈન લાગી જાય છે, એકને બાળો તો બીજું મરી જાય ને બીજાને બાળો ત્રીજું મરી જાય છે. કે હું એમ અમારા ગઢવી કહેવાય, અમારા હાથમાં બરકત હોય. અમારા હાથે તમે કંપનીના ઉદઘાટન કરાવો, બીજા શીના કરાવવાના આવે?
બીજા ખબર ન કરાવો, સમસણા ન કરાવતા. મેં કે ખાવા ધાન ન રહે, મને ખબર ન હોય. એક બેન મને સલાહ આપીને, હકુબા કે તમે ડવ હાબુથી ના આવો. મેં તું ક્યાં કે તમે રૂપાળા થઈ જઈશો. મેં તું બેનનું ડવ હાબુ ખાઈ જો તો તારો બાપ કોઈ કલરમાં ફેર ન પડે એની ગેરંટી. હા, આ કલર જેવો છે, મને ખબર ન હોય. કાઢો. હા, આફ્રિકામાં મેં ગયા હતા, માયામાં હતા, દિગુબા હતા, બધા કલાકાર હતા. સૌથી વધુ આફ્રિકામાં આવ્યા તો હું દિગુબા બે જ તે. દિગુબાને મૂક્યું ને મારા કલર ભાઈ આફ્રિકામાં જામી ગયો. કારણ કે મારે હું બોલું નહીં તો આફ્રિકા જેવો જ લાગતો હતું, કાળો મહેશ જેવો. દિગુબાને મૂક્યું, એટલા બધા લોકોએ ફોટા પડાવ્યા. તારે દિગુબા બધા કલાકાર જેવા તેવા છે. અમારા ભાવ સાંભળ્યા તમે? અમારા ભાવ અમને બીક લાગે હવે તો. આટલા બધા ભાવ છે મારા, ખુદ બી છે અમે. દુઃખની વાત છે પણ કરવી પડશે. હા, પણ આ મોગલમાની કૃપા છે, બાકી કશું છે નહીં. દુનિયામાં સમયથી વધુ કંઈ છે નહીં. કારણ કે દિનેશ શિંદે મારો ઇન્ટરવ્યુ લેવા આવ્યા ને, મને એક પ્રશ્ન પૂછેલો કે કૃપા તમારો ખાસ મિત્ર દુનિયામાં કોણ? ત્યારે મેં દિનેશ શિંદેને કીધું કે મારો ખાસ મિત્ર તો માત્ર ને માત્ર સમય મારો મિત્ર છે. એથી મોટો તમારો કોઈ મિત્ર છે જ નહીં. આ દુનિયામાં તમારો કોઈનો મિત્ર હોય તો સમય તમારો મિત્ર છે. સમય સારો તો તમારા બધા મિત્ર, સમય ખરાબ તો તમારા બધા દુશ્મન. સમયથી મોટો કોઈ મિત્ર છે જ નહીં. એટલે હું સમયનો આભાર માનું છું, એને મને મિત્ર બનાવ્યો છે. એટલે હાલે છે ને કે 5-6 જોક્સ, મારા બાપાએ આ કર્યું, મારા બાપાએ આ કર્યું. કોઈ કહેતું ને કોક એમ કે તારા બાપાએ ગમે કર્યું ભાઈ, અમારે શું, પણ હાલે છે મારા બાપાનું, એ મુદ્દો છે. પણ જાજો ટાઈમ નહીં લેતા. જેને સાંભળવો જિંદગીનો લાવો કહેવાય, મારા પરમ મિત્ર હૃદયમાં જેનું સ્થાન છે એમાં માયાભાઈ આહિર. એમને કહું કે મજા આવ્યો, દોડ લઈને આવ્યો, જોરદાર તાળીના કરતા માયા મામાને વધાવો. કારણ કે અત્યારે આખા વિશ્વમાં જેનું નામ છે, જેની પાસેથી કંઈક ઘણા બધા કલાકારો શીખાશે. માયા મામાને કહું એને મજા આવ્યો, દોડ લઈને આવે. હવે માયાભાઈ આહિર કોકને હાથ બેહાર દઈશો. એક બોલો મામા, કે એક જોક્સ બોલ નાખું. જો આ સાઉન્ડ પહેલા આવા સાઉન્ડ હતા, હવે સાઉન્ડ હારા આવ્યા. જે જૂના કલાકાર મરી ગયા ને એ સાઉન્ડના અભાવથી મરી ગયા, કેન્સલ થયા ને ગળા ફાટી જાય, જ્યાં ગમે ગયા માર્યા. હવે સાઉન્ડ હારા આવ્યા છે. હા, હવે તમે 10 વર્ષ જાદો જેવા સાઉન્ડ આવશે. તમે એમ કહેશો કે મોગલમાં નહીં તો જે સાઉન્ડ બોલ નાખશે, અડધું તમે અડધું સાઉન્ડ. વિચાર તો કરો, 50 લાખની ગાડી દીકરી, મારા દીકરી એક્સિડન્ટ થાય ફુગા થાય છે, મારા મરતા નથી. તમે 10 વર્ષ જાઓ તો જેવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી વાંહે દોડશે. આવ, તમને નહીં મરવા દેવાના, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી હોય તમને ગાડી મરવાની દે સાહેબ. આ મુદ્દો છે. હમણાં એક પતિને પૂછ્યું, પતિને કે તમને ખબર છે હું રવિવાર રહું છું, મંગળવાર રહું છું, બુધવાર રહું છું, ગુરુવાર રહું છું, અમાર રહું છું, પૂનમ રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હકણી લે સાલી, હકડારો જીવનમાં, બાકી કઈ રહેવાની જરૂર છે નહીં. જોરદાર તાળીના કરતો હવે માયાભાઈ આહિર. ઈકો કરો, ઈકો કરો. આહિર માયાભાઈ આહિર, માયાભાઈ આહિર, માયાભાઈ આહિર, માયાભાઈ આહિર.